નમસ્કાર. આ વિડીયોના માધ્યમથી લેખન કાર્યમાં એટલે કે લેખન વિભાગની અંદર જે પત્ર લેખન છે એ ખૂબ જ ઉપયોગી છે. તો એ પત્ર લેખન અત્યારના સમયમાં કઈ રીતે કયા પ્રકારના પત્ર આવે છે એ અંગેની વિસ્તૃત માહિતી આ વિડીયોના માધ્યમથી પરેશભાઈ ભટ્ટ દ્વારા આપણે સાંભળશું. પત્ર લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેવા પ્રકારના પત્ર છે એ અંગે પણ વ્યવસ્થિત તમને માર્ગદર્શન આપવામાં આવશે. તો ચાલો આપણે પત્ર લેખન અંગે વિસ્તૃત માહિતી મેળવશું. ધન્યવાદ. પત્ર લેખન એ પત્ર લેખન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજના એકદમ આ ઝડપી યુગમાં આપ જાણો છો એ પ્રમાણે આપણે વોટ્સઅપ થી મેસેજ કરી શકીએ છીએ, મેલ કરી શકીએ છીએ, પરંતુ પત્રની એક પોતાની અનોખી કળા છે, એટલે જ એને કહેવાય છે પત્ર લેખન. પત્રના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર છે ઔપચારિક પત્ર. જ્યારે આપણે કોઈ સ્કૂલમાં, મામલતદાર ઓફિસમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે ગવર્મેન્ટ કોઈ પણ પ્લેસમાં આપણે જ્યારે કોઈ રજૂઆત કરવી હોય અને જે પત્ર લખીએ એને કહેવાય ઔપચારિક પત્ર, એટલે કે ફોર્મલ લેટર. એ ફોર્મલ લેટરમાં આપણે પોતાનું એડ્રેસ દર્શાવવું પડે, જે ઓફિસમાં આપણે પત્ર લખી રહ્યા હોય એમનું એડ્રેસ દર્શાવવું પડે, અને ખાસ વિષય સંદર્ભે એટલે કે જેના સબ્જેક્ટ કહીએ છીએ, ફોર વિચ પર્પઝ વી હેવ રિટન ધીસ લેટર, આપણે શા કારણે આ પત્ર લખ્યો છે એ પત્રનો ઉદ્દેશ દર્શાવવા માટે પણ વિષય કરીને એક નોંધ આપવી પડતી હોય છે. એ ઓફિશિયલ લેટર એટલે કે ઔપચારિક પત્રમાં આપણે સરને યા તો મેમને ઉદ્દેશીને પત્ર લખતા હોઈએ છીએ, એટલે એમાં રિસ્પેક્ટેડ એટલે કે આદરણીય સાહેબશ્રી, મહોદયાશ્રી એવું ઉચ્ચારણ કરીને પત્ર દર્શાવવું પડતું હોય છે. જ્યારે બીજી વાત કરીએ અનૌપચારિક પત્રમાં, તો અનૌપચારિક પત્ર એટલે કે આપણે આપણા મિત્રને પત્ર લખતા હોઈએ, આપણા મોટા ભાઈ, મોટી બેન કે નાના ભાઈ બહેનને પત્ર લખતા હોઈએ, દાદાને યા પપ્પાને પત્ર લખતા હોઈએ કે સગા સંબંધીને પત્ર લખતા હોઈએ, તો એને કહેવાય અનૌપચારિક પત્ર, ઇન્ફોર્મલ લેટર. એ પ્રમાણે તો મુખ્યત્વે પત્રના પ્રકાર દર્શાવ્યા બાદ પત્રના કયા કયા પ્રકારના વિભાગ એટલે કે પત્ર લખતી વખતેના 4 ભાગ કયા કયા હોય એની રજૂઆત કરેલી છે. સરનામું. સરનામું કોનું? તો જે પત્ર લખતા હોય લેખક એટલે કે પ્રેષક. માની લો કે હું પત્ર લખું છું તો હું પ્રેષક કહેવાઉં, લેખક કહેવાઉં. તો પત્રનું સરનામું, પત્ર લખનારનું સરનામું જમણી તરફ ના ઉપરના મથાળેથી સ્ટાર્ટ થાય. મથાળું મતલબ ટોપ. અને એ સિવાય જમણી તરફ લખી શકીએ, અને જેમ મેં દર્શાવ્યું છે એમ હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે દરેક પુસ્તકોમાં યા તો આપણે બીજી મીડિયા માધ્યમથી પણ જ્યારે પત્ર જોતા હોઈએ ત્યારે જોઈએ છીએ કે ડાબી તરફ પણ સરનામું લખતા હોઈએ છીએ. તો મેં અહીં કને મારું પોતાનું એક સરનામું લખ્યું છે ડાબી તરફ, આપ જોઈ શકો છો. તો આપણે જોવાનું કે પહેલો અક્ષર, હરેક લાઈનનો પહેલો અક્ષર સિક્વન્સમાં જળવાઈ રહે એ પ્રમાણે લખાય. આ પ્લોટ નંબર એટલે કે મકાન નંબર, સોસાયટી, આપણે અંજારના રહેવાસી હોય તો અંજાર, ભુજના રહેવાસી હોય તો ભુજ, પિનકોડ જાણતા હોય તો ચોક્કસ લખવું, અને તારીખ પણ લખવાની. તો આ સરનામાની વિગત છે. પછી તમને વાત કરી મેં એ પ્રમાણે કે આપણે માની લો કે ઇન્ફોર્મલ એટલે કે અનૌપચારિક પત્ર લખી રહ્યા છે. માની લો કે તમે પપ્પાને પત્ર લખી રહ્યા છો, તો આપણાથી પપ્પા મોટા છે એટલે પૂજ્ય પિતાશ્રી લાગે. એમાં લાગે પૂજ્ય પિતાશ્રી. પૂજ્ય પિતાશ્રી કરીને જે આપણે રજૂઆત કરવાની હોય એ રજૂઆત આપણે કરી શકીએ. અનૌપચારિક પત્રમાં તમને હમણાં વાત કરી પ્રમાણે માની લો પપ્પાને પત્ર લખીએ તો પપ્પા આપણાથી મોટા છે તો પૂજ્ય પિતાશ્રી, તો આપણે અહીંયા સંબોધન કરીએ છીએ પૂજ્ય પિતાજી, તો આ સંબોધનમાં આવે. આને કહેવાય સંબોધન, જેને આપણે ઉદ્દેશીને પત્ર લખી રહ્યા છીએ. પછી શરૂઆત થાય આપણા અભિવાદનથી કે પૂજ્ય પિતાજી આપ કુશળ હશો એવી આશા. પછી જે આપણો વિષય છે કે શા માટે આપણે પત્ર લખ્યો છે તો એને કહેવાય વિષય વસ્તુ. તો સંબોધન થઈ ગયા પછી, અભિવાદન થઈ ગયા પછી વિષય વસ્તુ આવે, જે પત્રનો મુખ્ય ભાગ છે કે તમે શા માટે પત્ર લખી રહ્યા છો, શું કારણ છે, તમારે કોઈ પરમિશન લેવી છે, મંજૂરી લેવી છે. તો એ 2 થી 3 ફકરા એટલે કે 2 થી 3 પેરેગ્રાફ આવે એવી રીતે પત્ર લખવો જોઈએ. પહેલા ફકરામાં મોટા ભાગે અભિવાદન આવે, સકુશળ છો એવી સામાન્ય માહિતી આવે, અને બીજો ફકરો જે મુખ્ય ફકરો કહેવાય છે, મુખ્ય વિષય વસ્તુ કહેવાય છે, એની અંદર આપણે જે સમાચાર એને આપવા છે યા તો આપણે માહિતી આપવા માંગીએ છીએ એનું વિષય વસ્તુ આવે. અને છેલ્લે સમાપન. સમાપન એટલે શું? તો કે લખનારનું નામ આવે, જેમાં આપણે મોટા ભાગે લી એટલે કે લિખિત અંગ દ્વારા
આપણે આપણું સમાપન કરતા હોઈએ છીએ. જેમ કે આપણે માની લો કે એમના સંતાન છીએ તો તમારો વહાલો પુત્ર, આપણે પુત્રી હોઈએ તો તમારી વહાલી પુત્રી અને આપનું નામ આવે, એ રીતે આપણે સમાપન કરી શકીએ. તો આ વાત હતી અનૌપચારિક પત્રની. તમને વાત કરી અગાઉ મેં ઔપચારિક પત્રની, તો ઔપચારિક પત્રમાં પણ એમ જ ફોર્મેટ તો સેમ જ છે, આ માળખું તો સેમ જ છે. અનૌપચારિક પત્રમાં ખાસ આપણા સરનામા પછી આપણે જેને પત્ર લખી રહ્યા છીએ, જે સરને અથવા તો મેમને જે ઓફિસમાં પત્ર લખી રહ્યા છીએ એમનું બી સરનામું આવવું જોઈએ. ખાસ વિશેષ એટલે કે સંદર્ભ વસ્તુ જોડાવી જોઈએ અને પછી એમાં આદરણીય શ્રી સવિનય જણાવવાનું કે જય ભારત જણાવવાનું કે એવા શબ્દોનો ઉપયોગ દ્વારા આપણે રજૂઆત કરી શકીએ. અને એમાં પણ લિખિત અંગ દ્વારા આપનો વિશ્વાસુ યા તો અંજાર શહેરનો જાગૃત નાગરિક એવી રીતે સમાપન કરી શકીએ અને આપણું નામ દર્શાવી શકીએ. તો મિત્રો, આ હતા પત્રના પ્રકાર, આ પત્રના ભાગ કે કયા કયા ભાગમાં આપણે એને પત્ર લખી શકીએ. અને તમને વાત કરી એ પ્રમાણે પત્ર લેખન એક કળા છે. તો આશા રાખું છું આપ લોકોએ આ પત્ર લેખનના તાસ દ્વારા, આ માહિતી દ્વારા પત્ર કેમ લખવું એ સમજી શક્યા હશો. હું પરેશ ભટ્ટ, શ્રીમતી કેજી માણેક ઇંગ્લિશ સ્કૂલ, અંજાર. ધન્યવાદ.